વાલા વડીલો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આવ્યો કે તમે ફિટ એન્ડ ફાઇન છો? દેખાય જ છે કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો, ગલગોટા જેવા થઈ ગયા છે. તો ભાઈ થઈ જ જાઓ ને, મારા બ્લોગમાં આવીને ગલગોટા જેવા થઈ જાઓ, કારણ કે હું પોતે ગુલાબ જાંબુ જેવી છું. તો બસ ગુડ આફ્ટરનૂન. બ્લોગ સ્ટાર્ટ થાય છે 12 વાગે અને અડધી મારી રસોઈ થઈ ગઈ છે, અડધી બાકી છે. ચાલો તમને બતાવું અને જમવા બધા આવી જાજો ટાઈમે. અહીંયા શાક મેં ચોળા બટેટાનું કર્યું હતું, પણ એમાં રસો બળી ગયો છે. મમ્મી સાથે વાત કરવા મારી બધું ભૂલાઈ ગયું. લોટ અહીંયા બંધાઈ ગયો છે, કૂણ આવી ગયો છે. રોટલી ફટાફટ કરી નાખું. કચુંબર હજી સુધારવાની છે, કેરીનું આથણું કરવાનું છે. બધું તૈયાર થઈ જાય એટલે જમવા બોલાવું. ફટાફટ આવી જાજો. અહીંયા મેં મસ્ત મજાનો મસાલો કેરીમાં કરી નાખ્યો છે. મીઠું, મરચું અને તેલ, અને આમાં તે ધાણા જીરું અને મીઠું નાખી દઈશ તો રેડી થઈ ગયું છે. અહીંયા મારી નાની એવી થાળીમાં મસ્ત મજાનું જમવાનું પીરસાઈ ગયું છે. ચોળા બટેટાનું શાક, રોટલી, કેરીનું આથણું, ચીબડા, મસાલાવાળી છાશ, અને ઉમેશા પપ્પા પણ જમવા બેસી ગયા છે. ચાલો તમે બધા પણ જમવા. હાય ફ્રેન્ડ્સ, તો વાગ્યા છે 3 અને આપણો જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે પાછા મળશું રાતે 9:30 વાગે. ત્યાં સુધી બાય. વડીલો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જમી તો લીધું છે ને? બસ આવી રીતે જમી જાય મારી વાત નહીં જોવાની. અને મસ્ત મજાની પ્યારી મારી જોબમાંથી 9:30 વાગે આવી ગઈ. આવીને સેવ ટમાટરની સબ્જી, ભાખરી, પાપડ, ઠંડી મજાની છાશ કરીને ખાઈ પીને મસ્ત મજાની નવરી થઈ ગઈ છે. તો આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી વાતો સાથે, નવી સવાર સાથે. ત્યાં સુધી મારા જય સ્વામિનારાયણ. મસ્ત મજાની નિંદર કરજો. સપનામાં મને જોજો, કાલે તૈયાર થઈને વહેલા આવી જાજો. તો બસ આજનો મારો બ્લોગ અહીંયા હું પૂરો કરું છું. કાલે ટાઈમસર આવી જાજો બ્લોગમાં. બાય બાય. જય સ્વામિનારાયણ.